નમસ્કાર કિસાન સાથીઓ, તમે જોઈ શકો છો આ એક આધુનિક રીતે બનાવવામાં આવેલું કલ્ટિવેટર કે જે કે દાંતી કે અલગ અલગ એરિયા પ્રમાણે જે પણ કે આ દાંતી એક બનાવવામાં આવેલ છે. આમાં અત્યારે તમે જોઈ શકો છો અમે કોસ વાળું અમે લગાવેલું છે દાંતી, અને 7 દાંતા વાળું દાંતી છે કોસ વાળું. આમાં તમારે જો કદાચ ફારવાવાળી જાતિ કરવી હોય તો એના માટે પણ અલગ રીતે અને અલગ રીતે આવું બની જાય. તમારે આખો પેલા આપણે શું હતું કે આ રીતે આખો દાઢો આવે, હવે આમાં મારે ફારવાવાળી સિસ્ટમ કરવી હોય તો આખો દાઢો બદલાવવો પડતો, પણ હવે આમાં એક અલગ રીતે આવું કરી નાખ્યું છે. આમાં તમારે ખાલી આ 4 બોલ્ટ ખુલી જાય ને પછી તમારે ડાયરેક્ટ આ લાગી જાય. જેમ કે હું તમને દેખાડું અત્યારે, હવે આ 4 બોલ્ટ ખુલી ગયા, અત્યારે આ રીતે લાગી જાય આ રીતે. પછી આની ઉપરની જે પટ્ટી આવે, જેમ કે આ રહી પટ્ટી હોય, જેમ કે અત્યારે પટ્ટી છે, આ પટ્ટી પછી આ રીતે લાગી જાય. એટલે આ એક તમારી જે કોસવાળી જાતિ હતી એમાંથી તમારે ફારોવાળી જાતિ અત્યારે કમ્પ્લીટ બની ગયેલ છે. હવે આમાં તમારે ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અમારે આમાં આ સાઈઝ નથી જોતી, આનાથી નાની સાઈઝ જોઈ છે, તો આમાં ડગરાવાળી સિસ્ટમ પણ છે. તમે જોઈ શકો છો અત્યારે આ જે ડગરું છે 9 ઇંચનું આ ડગરું અત્યારે છે, અને ડગરા તમે કાઢી નાખો તો આ તમારે 40 નો અત્યારે પાટલો થઈ જાય, અને પાટલા સાથે બે જોઈન્ટ કરી દો તો 56 નો તમારે આખો પાટલો બની જાય. અને હા, અલગ રીતે કલ્ટિવેટર બનાવવામાં આવેલું છે. તમારે નાનું કરવું હોય તો બે ડગરા કાઢી નાખવાના. અને ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે મારે ડગરું મોટું જોઈએ છે, આ 9 ઇંચનું એના કરતા મારે 1.5 ફૂટનું જોઈએ અથવા તો ફૂટનું જોઈએ, તો એ પણ અમે તમને કરી આપશું તમારા મત મુજબ એમ. અને ડગરું કાઢવું પણ બહુ સહેલું છે. જેમ કે તમે જોઈ શકો છો અત્યારે બે બોલ આપેલા છે, બોલ ખોલી દો ને એટલે આ ડગરું એક અલગ થઈ જાય તમારે. તમે જેમ કે તમને દેખાડી અત્યારે અહીંયા બે બોલ્ટ ઉપર જ આખું જોઈન્ટ આવેલું હોય. હવે અત્યારે તમે જોઈ શકો છો ડગરું નાનું થઈ ગયું છે. હવે આ બધું જે 3 પોઈન્ટ લિંકની જે સિસ્ટમ છે બહુ અલગ રીતે અને આધુનિક લુકમાં બનાવવામાં આવેલી છે, અને મજબૂતી પણ વધારે આપેલી છે. એવું નહીં કે બહુ જ્યાં આવે ત્યાં વેલ્ડિંગ મારી દેવાનું, એવું કાંઈ નહીં. જેટલી જરૂર હોય એ રીતે મુજબ વેલ્ડિંગ કરેલું છે, બધું ફિનિશિંગમાં કામ લીધેલ છે, તમે જોઈ શકો છો. અને 3 પોઈન્ટ લિંકમાં પણ તમે જોવો એ ટોપલિંગમાં 3 હોલ આપેલા છે. તમારે સેન્સિંગ જેટલું કરાવવું હોય એ રીતે તમારે થઈ શકશે. અને એની અંદર અને બહાર બે બાજુ એક પટ્ટી વેલ્ડિંગ કરેલી છે, જેથી તમારે આમાં ગાળો પડે અને આ હોલ મોટો ન થાય. એટલે બધું બહુ મજબૂતીથી અને આધુનિક રીતે આ બનાવવામાં આવેલું છે. હવે ઘણા ખેડૂત મિત્રોને એવો પણ પ્રશ્ન હોય કે અમારે દાંતી તો ચલાવી લીધી, હવે અમારે કપાસમાં રાપ ચલાવી છે, અથવા તો જે ખેતર એમાં અમારે ખેડ કર્યા પછી રાપ હંકાવી છે, તો રાપ માટે પણ અલગ દાઢો લેવાની જરૂર નથી. રાપ માટે પણ અમે એક એડેપ્ટર બનાવેલું છે, બહુ નાનું છે. એ એડેપ્ટરને તમે જે એડેપ્ટર કાઢ્યું હતું એ જ જગ્યાએ રાખી અને પાછું તમે આ રીતે લગાવી દો, એટલે આ રીતે તમારે અહીંયા ત્યાં રાપ લાગી જાય. એ એડેપ્ટર તમારે બધા ડાટામાં લાગી જાય, એટલે આખો ડાટો તમારે ક્યારેય બદલાવો ન પડે. તમારે ખાલી એક સિંગલ આટલા પીસને જ પૈસા દેવા પડશે. આટલા પીસમાં તમારે 3 ઓપ્શન મળી જાય. એક વખત તમે ડાટો લઈ લ્યો એટલે તમારે એમાં કોસવાળી દાંતી, ફારોવાળી દાંતી અને રાપ એ પણ બધું એક જ ઓલામાં તમારે ચાલશે. હવે બીજું ઘણું એવું હોય કે ઘણાને એવા પ્રશ્ન હોય કે જે કોસવાળી દાંતી હોય ને એમાં આ બોલ્ટ આગળ આપેલો હોય, એટલે ખેતરમાં જ્યારે હાલતું હોય ને ત્યારે આનું માથું ઘસાઈ જાય અને પાનું લાગતું ન હોય, પાટ પકડે નહીં અને પાટ ખરાબ થઈ જાય. તો એને અમે ધ્યાનમાં રાખી અને આ પાછળ રાખ્યું હોય. એટલે તમારી જ્યારે જમીનને કાપતું હોય ત્યારે જમીનની ધૂળ બાજુમાંથી વહી જાય અને તમારું બોલ્ટનું માથું ક્યારેય પણ ઘસાતું નથી. એના લીધે તમારું બોલ્ટનો પાર્ટ ક્યારેય ખરાબ થતો નથી. અને આગળ એક બ્લેડ આપેલી છે, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા બ્લેડ. એ તમારી બ્લેડ રહે એ કોષની હારોહાર કાપશે. ડાયરેક્ટ અહીંયા દાઢામાં આ રીતે ભરાશે નહીં. ઘણા જૂના દાઢા આવતા એમાં તમે જોતા હશો, અહીંયા ડાયરેક્ટ દાઢામાં જ તમારી ધૂળ ભરાય, ત્યાં ધૂળનો ધોતો થઈ જાય. પણ એવું નહીં થાય. અહીંયા એક બ્લેડ આપેલી છે, એ બ્લેડ પણ એ ધૂળને કાપશે. એટલે એ રીતે અમે આવેલું છે. બીજું આમાં અમે કલ્ટિવેટર એક નહીં ઘણી બધા વસ્તુ બનાવી છે, જેમ કે સિંગલ લોઢિયો, જે ગોળ લોઢિયા વાળું, અને એમાં અમારી કંપની નવી વસ્તુ લઈને આવી છે, ચોરસ લોઢિયો. જો કે તમે પહેલી વાર જોઈશો ચોરસ લોઢિયો, અત્યાર સુધી તમે ગુજરાતમાં ક્યાંય નહીં જોયો હોય. ચોરસ લોઢિયામાં ટેલિસ્કોપિક કે તમારે ડગરાવાળી સિસ્ટમ તો છે જ, પણ એમાં તમારે એક જે ચોરસ લોઢિયો હોય એની અંદર બીજો ચોરસ લોઢિયો હોય, એનો પણ વિડીયો તમને યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે. અને અમે ટ્રોલી પણ બનાવી છીએ, મોટા ટ્રેક્ટરના કલ્ટિવેટર, ટોટા પ્લાવ, બધી જ વસ્તુ અમે ટ્રેક્ટરના ઇમ્પ્લિમેન્ટથી માંડી બધી ટોટલ વસ્તુ અમે બનાવી છીએ. અને જો તમે આ લેવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર તમને એક નંબર આવતો હોય છે, એ નંબરમાં ફોન કરી આની કિંમત ને બધું જાણી શકો છો અને લઈ શકો છો. અને જો તમારે અહીંયા લેવા ન આવવું હોય તો ટ્રાન્સપોર્ટની સુવિધા પણ છે. એ તમે ટ્રાન્સપોર્ટ, જે તમારો ટ્રાન્સપોર્ટ નજીકનું હોય છે ત્યાં અમારી
કંપની તમે ટ્રાન્સપોર્ટમાં નાખી પણ આ પ્રોડક્ટ દેશે. અને આ જે આખું કલ્ટિવેટર છે એના કમ્પ્લીટલી કોપીરાઇટ લીધેલા છે, એટલે અમારા કલ્ટિવેટરની કોપી ક્યારેય લાગશે નહીં. એનું કારણ એ છે કે આમાં કદાચ અમે કોપી કોઈ મારવાની કોશિશ કરે તો એના ઉપર લીગલી એક્શન પણ થઈ શકે છે. અને આ તમામના કોમ્પ્યુટરમાં અમે જે કોપીરાઇટ લીધેલા છે અને આખું પીસીમાં ડિઝાઇન થયેલું છે અને પછી અમે બનાવવામાં આવેલું છે. પહેલા કઈ રીતે આવું લોકલ રીતે નથી બનાવેલું, આખું ડિઝાઇન કરી અને પછી આ કમ્પ્લીટલી બનાવવામાં આવેલું છે. અને જો તમે અમારી ચેનલ ઉપર રવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા ઘણા બધા સાધનના વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે. તો મળીએ આપણા એક નવા વિડીયો સાથે ને નવા સાધન સાથે. તો ત્યાં સુધી આપણે જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.